પ્રિયાજી, આપ પણ ડાયાબિટીસ માટે એક એનજીઓ ચલાવી રહ્યા છો. તમને આ એનજીઓ ચલાવવા માટેની પ્રેરણા ક્યાંથી મળી અને આ એનજીઓ તમારું કેવી રીતનું કામ કરે છે? પહેલાં તો 2021માં મેં ખાલી એનજીઓ રજિસ્ટ્રેશન કરાવેલું હતું. ઓકે. મને ખબર નહોતી કે હું શું કામ કરીશ અને કેવી રીતે કરીશ એમ. પણ એક કેસ મારી પાસે આવ્યો હતો અને ડૉક્ટર શાલ્મીએ મને ફોન કર્યો હતો. એક વોચમેનના દીકરી છે, 10 મહિનાના છે અને એમને ટાઈપ 1 ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું છે અને તમે એમની સાથે વાત કરી અને તમારાથી જેટલી હેલ્પ થતી હોય એ કરજો. મેં કીધું ઇટ્સ ઓકે, આપણે જેટલું થાય એટલું કરીએ. મેં એમના ફાધરને ફોન કર્યો કે કેવી રીતે થયું છે, શું થયું છે. તો એમણે આખી જર્ની કીધી કે 3 દિવસ કોમામાં હતી, દેન અમે અહીંયા લઈને આવ્યા. ઓકે, કંઈ વાંધો નહીં, તમારે જે કંઈ સારવારનો ખર્ચો થાય એ અમારા એનજીઓ તરફથી હું આપવા માટે તૈયાર છું એમ. તો ત્યારે એમણે મને હા કહી અને છેલ્લે જ્યારે એ છોકરી વિશે મેં જાણ્યું કે એની ટ્રીટમેન્ટ માટે એ લોકો મારી પાસે આવતા નથી, કેમ નથી આવતા, ત્યારે મેં એમને ફોન કર્યો અને એક મને બહુ જ હાર્ટ ટચિંગ કહેવાય કે એમણે એવું કીધું કે આ મારા 3જા નંબરની દીકરી છે અને અમારા ઘરમાં 5 વ્યક્તિ ખાવાવાળી છે, 10,000 મારો પગાર છે અને કદાચ આ દીકરી મારી મરી જશે ને તો હું બીજી 4ની જિંદગી બચાવીશ. અને ત્યારથી મેં ટાઈપ 1 ડાયાબિટીસ માટે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું છે.